ભાવનગર શહેરમાં 21 જૂના રોજ યોગ દિવસની ઉજવણી જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે થવાની છે, જેને લઈને ભાવનગરના કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગરના સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોગ દિવસ ઉજવવામાં આવનાર છે, ત્યારે યોગ દિવસ નિમિત્તે સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે નિશ્ચિત કરાયેલા કાર્યક્રમની રૂપરેખા કલેક્ટર દ્વારા રજૂ કરવામાં આવી હતી, જેમાં જિલ્લામાં જોઈએ તો યોગ દિવસની ઉજવણી 62 આરોગ્ય કેન્દ્ર, જિલ્લા જેલ, 26 પોલીસ સ્ટેશન, 1494 શાળા કોલેજો, આઈટીઆઈ અને 10 તાલુકાની નગરપાલિકા મથકે ઉજવણી થવાની છે। એટલા માટે પ્રયાસ કરી રહ્યા છે। આ જે પૂર આવ્યું છે, માનવ સર્જિત પૂર આવ્યું છે સાહેબ, જે અત્યારે અવરોધ ઊભો થયો છે, કેવા પ્રકારની કામગીરી તંત્ર દ્વારા થશે સાહેબ? અમે લોકો કરી રહ્યા છે પ્લાનિંગ, જે અવરોધ છે એને દૂર કરવામાં આવશે। એમાં શું છે સાહેબ, જ્યારે પૂર આવે છે ત્યારબાદ જ તંત્ર કાર્યવાહી કરશે? અત્યારની જે પ્રેસ કોન્ફરન્સ છે યોગ માટેની છે, હે ને, તો આપણે એના ઉપર જે મીન્સ કે રહીએ તો સારું। સાહેબ, પોઝિટિવ તો મીડિયા લે છે, પણ જ્યારે ગામ લોકોની વાત આવે ત્યારે અમે મીડિયા સાથે છે। હું આ નથી કહેતો કે પછી લોકલ જો પદાધિકારી છે તો આપણા એમપી મેડમ એટલે કે નીમુબેન બામણીયા મેડમ મુખ્ય મહેમાન તરીકે આવશે, અને આ સાથે સાથે બીજા જે પદાધિકારી છે આ પણ જિલ્લા સ્તરના કાર્યક્રમમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઇત્સર આવશે। અને પછી જે 45 મિનિટનો પ્રોટોકોલ મુજબ 7 વાગ્યાથી 7:45 એક્ઝેક્ટ 7 વાગ્યાથી લઈને 7:45 વાગ્યા સુધી આ જે યોગ બોર્ડનો જે પ્રોટોકોલ છે અને એના મુજબ પછી યોગનું સેશન થશે।